મને ગમ્યું શ્રેણી અંતર્ગત ડોક્ટર ખ્યાતિ પુરોહિત દ્વારા તેમના પ્રિય પુસ્તકની વાત. તેમની સાથે વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. અને મિત્રો, આજના આપણા મહેમાનનું સ્વાગત કરી. આપણી સાથે ફરી એકવાર છે ડોક્ટર ખ્યાતિ પુરોહિત. ડોક્ટર ખ્યાતિ, નમસ્કાર. આપ સૌને નમસ્કાર. મિત્રો, ડોક્ટર ખ્યાતિ સાથે આપણે અગાઉ પણ ઘણા બધા વિષયો પર, અલગ અલગ મુદ્દાઓ પર આપણે એમની જોડે બહુ વિગતથી વાતો કરી છે. અને આજે ફરીવાર ડોક્ટર ખ્યાતિ આપણી જોડે કંઈક નવી વાત લઈને આવ્યા છે. ખ્યાતિ, આજે તમારા હાથમાં એક સરસ મજાનું પુસ્તક છે, તો આજે આપણે પુસ્તક વિશે વાત કરવાની છે. બિલકુલ ત્રિલોકભાઈ, આજે આપણે સરસ મજાનું જે પુસ્તક તમે જોઈ રહ્યા છો એનું નામ છે વિદાય વિળાય. જી. જેણે લખ્યું છે એમનું નામ છે ખલીલ જીબ્રાન. જી. અને અનુવાદ જે કર્યો છે ને કિશોરલાલ મશરૂવાળા. ઓહ. નવજીવન તરફથી પ્રકાશિત થયું છે. જી. આ મજાનું નાનકડું પુસ્તક છે, એના વિશે વાત કરીશું. જી. આમ તો જે લોકો બહુ વાંચે છે એ લોકો ખલીલ જીબ્રાનની કૃતિઓથી, એમના સર્જનોથી પરિચિત હોય જ. પણ આપણે એવું કરીએ કે સૌથી પહેલા આપણે આપણા લેખક સાહેબનો પરિચય, મૂળ લેખકનો થોડો પરિચય આપણે તાજો કરાવી દઈએ, એવું કરીએ. જી બિલકુલ. ખલીલ જીબ્રાન એક જ્ઞાની, કવિ અને ચિત્રકાર. જી. 6 જાન્યુઆરી 1883 સિરિયામાં લેબેનોન પ્રાંત છે એના બશેરી ગામમાં એમનો જન્મ થયો. જી. તેમના પિતાનું નામ ખલીલ જીબ્રાન હતું અને એમનું નામ એમના પરથી જ ખલીલ જીબ્રાન પડ્યું. હા. અને માતાનું નામ કામિલા રાહમી. જી. અને એમનામાં ઘણી બધી અદભુત જે કવિતા કે ચિત્રકારીગરી કહી શકીએ ને, એ શક્તિઓ એમની માતામાંથી આવી. એમના જે બીજ છે કલાકાર તરીકેના એમના માતામાંથી આવ્યા. કહેવાય ને કે માતાનો પ્રભાવ ખૂબ રહ્યો એમના પર, અને એટલે જ એ ખૂબ સારી કવિતા, ખૂબ સારા ચિત્રો દોરી શક્યા. તે અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા પણ શીખ્યા હતા. ચિત્રકારનો ખૂબ શોખ હતો. અને બાળપણથી જ એમને કેવું, ચિત્ર દોરવા ખૂબ ગમે. પણ ચિત્ર દોરવા માટે તો પાછો કાગળ પણ જોઈએ ને. સાચી વાત. બાળપણમાં એમને એવું લાગતું હતું કે હું એક દિવસ એક સરસ મજાનો કાગળનો ટુકડો જમીનમાં ખોદી દઈશ, એક બગીચામાં ખાડો પાડીશ અને એમાં નાખી દઈશ, અને એની ઉપર ખાતર, માટી રાખીશ ને થોડુંક પાણી રાખીશ, અને પછી કાગળનું ઝાડ થશે અને એ ઝાડમાંથી મને ઘણા બધા કાગળ ચિત્ર દોરવા માટે મળશે. ખ્યાતિ, હવે આ થોડી આડ વાત આપણે કરીએ. દાખલા તરીકે આપણને એવું કહે કે આપણે આવી કોઈક વસ્તુ દાટી દઈને એમાંથી એનું ઝાડ બને, તો તમે શું દાટવાનું પસંદ કરશો? તમે શેનું ઝાડ ઉગે એવું પસંદ કરશો? મારું પણ એમના જેવું જ છે. એટલે મને તો કેવું છે કે પુસ્તકો વાંચવા ખૂબ ગમે. એટલે હું મારા ગમતા જે લેખકો હશે અથવા તો ગમતા જે વિષય હશે એના પુસ્તકોને દાટી દઈશ. એટલે પછી એમાંથી ઘણા બધા પુસ્તકો આવશે. અને ઘણા લોકો એવું છે કે અમે રૂપિયાની નોટો ઝાડ ઉગાડીએ, એવું પણ ઘણા કે. અને આપણે જયારે કોઈ વધારે પડતો ખર્ચ કરી નાખીએ ત્યારે આપણા વડીલો આપણને એવું જ કે ને, શું કે પૈસા તો કઈ ઝાડ પર ઉગે છે. વાત સાચી છે. આ વાત ફરી પાછા આપણે આપણા લેખકની વાત થોડી આગળ વધારીએ. જી. તો ખલીલ જીબ્રાન છે ને, એ 6 વર્ષના હતા ત્યારે એમને ઇટાલીના જે પ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્ડો, એમની પાછળ કહેવાય ને ગાંડા જેવો ક્રેઝ થઈ ગયો, કે એમની પાછળ પાગલ થઈ ગયા. એમને એવું હતું કે બસ હું આમના જેવા ચિત્રકાર બનીશ અને આમના જેવા સરસ મજાના ચિત્રો દોરીશ. પણ થયું એવું કે 1894 સાલમાં એમનું જે આખું કુટુંબ છે એ અમેરિકામાં, બોસ્ટનમાં આવીને બસ્યું. પણ જે આપણા ખલીલ જીબ્રાન કવિ હતા એમને તો અમેરિકાનું શિક્ષણ જ ના ગમ્યું. હવે અમેરિકા એટલે સ્વપ્ન નગરી, બધાને એવું થાય કે હા અમે અમેરિકા ગયા, પણ એમને તો અમેરિકા ગમ્યું જ નહીં. અને એમને ખાસ અરબી ભાષામાં શિક્ષા જોતી હતી. એટલે એ એકલા એમના ઘરને અમેરિકામાં રાખીને એ વતન પાછા ફર્યા. અને ત્યાં ફરીને એમણે 1896 એમનું જે ગામ પાસેનું મુખ્ય એક શહેર હતું બેરુત, અને બેરુતમાં એમણે મદરસાત અલ હિકમત કરીને એક જગ્યા હતી, સ્કૂલ જેવું કહી શકાય, જ્ઞાન મંદિર, ત્યાં એમણે અરબીમાં શિક્ષણ મેળવ્યું. આપણે એવું કરીએ કે એમને લખવાનું ક્યારે શરૂ કર્યું એની થોડી વાત કરીએ. ખ્યાતિ, એવું કહી શકાય કે લખવાનું અને ચિત્ર કારીગરી એમની છે ને સતત સાથે સાથે ચાલતી રહી. શિક્ષણની સાથે સાથે ચાલતી 100%. કારણ કે એ 15 વર્ષે તો એમણે તો સરસ મજાના સાહિત્યને લગતા અને ફિલોસોફીને લગતા પુસ્તકો લખી કાઢ્યા. એમનું જીવન આમ 47 વર્ષનું રહ્યું, પણ 15 વર્ષની ઉંમરથી જે વ્યક્તિ લખવાનું શરૂ કરે તો આપણે અંદાજો લગાવી શકીએ કે બાળપણથી એણે ચિંતન મનન કરવાનું શરૂ કર્યું, અને ધીમે ધીમે એમણે લખવા તરફ એમની પ્રેરણા થઈ હશે અને લેખન શરૂ કર્યું હશે. હવે આપણે આ પુસ્તકની વાત આપણે થોડી વાત કરીએ તો તમે આજે પુસ્તક પસંદ કર્યું છે, પુસ્તકની વાત થોડી કહેશો ખ્યાતિ?
બિલકુલ. આ પુસ્તક છે ને એ એક અલ મુસ્તફા નામના સંત કહીએ આપણે કે એક ફાધર કહો કે જે આપણે શબ્દ વાપરી શકીએ એવા વ્યક્તિ વિશે છે, જેમના પર ઈશ્વરની મહેર હતી, એવી વ્યક્તિની વાત છે. જી. અને એ વ્યક્તિ છે ને એમના શોધ અથવા તો કહી શકે કે ઈશ્વર પ્રાપ્તિ કાં તો ઈશ્વરની શોધમાં એ ખૂબ ફર્યા. બરોબર. અને ફરતા 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 એક ઓર્ફાલિસ કરીને એક ગામ હતું ને ત્યાં જઈને એ પહોંચ્યા. બરોબર. ત્યાં એ ગામમાં લગભગ સતત 12 વર્ષ સુધી રહ્યા. બરોબર. લોકોને જાણ્યા, સમજ્યા. એ સાથે સાથે એમની પેરેલલ જે જ્ઞાન પ્રાપ્તિની જે જર્ની છે ને એ ચાલતી રહી. જી. અને સતત આમ છતાં તે છે ને પોતાના જહાજની રાહ જોતા હતા. બરોબર. કે ભાઈ મારું જહાજ એક વખત મને લેવા આવશે અને એ જહાજમાં બેસીને હું પાછો મારા ઘરે જઈશ. અને આ જે બિટવીન ધ લાઇન કહેવાનું છે ને એ છે કે એ ઈશ્વરે મોકલેલું જહાજ છે. એ ઈશ્વરની પ્રાપ્તિ માટે નીકળ્યા હતા અને હવે જાણે લાગે છે કે એમને ઈશ્વરની પ્રાપ્તિ થવાનો સમય નજીક છે. એ જહાજને એ પ્રતીક સમા એમણે બતાવ્યું છે. અને એ દરરોજ એ ટેકરી પર ચઢે અને જોવે કે મારું જહાજ આવ્યું. અને એક દિવસે એ જહાજને દેખે છે. અને એમનામાં ઉમળકાનો સીમા જ નથી રહેતી. ખૂબ લાગણી, ખૂબ ખુશી, હર્ષ, ઉત્સાહ એ બધી જ મિક્સ કહેવાય ને મિશ્રણ ભાવનાઓ સાથે એ ટેકરી પરથી ધીમે ધીમે નીચે ઉતરે છે. પણ એ જે સુખ અને એમની આનંદની પળો છે ને નીચે ઉતરતા સુધીમાં તો એ દુઃખમાં પરિણમે છે. કેમ? એક તરફ તો એમને એવું છે કે મારું જહાજ મને લેવા આવી ગયું છે એટલે હવે હું અહીંયાથી જઈશ. હું જે યાત્રામાં નીકળ્યો તો એ યાત્રામાં હવે હું પાછો વળીશ. પણ બીજી તરફ જે આત્મીયતા એમને એ ગામ માટે, ગામના લોકો માટે, ત્યાંના પરિવેશ માટે જે બંધાઈ હતી ને એ ગુમાવવાનો ડર છે. બિલકુલ. એમને હવે એવું હતું કે હું આ બધાને છોડીને જઈ રહ્યો છું. એટલે એમને એ વાતનું દુઃખ પોતે છોડીને જઈ રહ્યા છે એના કરતા વધારે એવું હતું કે આ લોકોને કેવું લાગશે હવે હું જઈ રહ્યો છું, એમનોથી વિખૂટો પડી રહ્યો છું. એટલે એ સતત દુઃખની લાગણી સાથે નીચે આવે છે. અને જયારે નીચે આવે છે ને તો બધાને ખબર પડે છે કે હવે તો આ અલ મુસ્તફા સંત જઈ રહ્યા છે. એટલે ગામવાળા બધા જ પોતાનું કોઈ ખેતરમાં છે, કોઈ મજૂરી કામ કરી રહ્યું છે, કોઈ ક્યાંક ઘર ચણી રહ્યું છે, બધા જ પોતાના કામ પડતા મૂકીને દોડતા એ જગ્યા પર આવે છે જ્યાં આ સંત છે. અને બધાને કહી રહ્યા છે કે હવે મારો જવાનો સમય આવી ગયો છે. અને બધા જ દુઃખી છે. એમને રોકવા માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. બરોબર. પણ કહેવાય ને કે જેને આવ્યા છે એને જવાનું તો છે જ. એ બી વાસ્તવિકતા છે. એક્ઝેક્ટલી. એટલે એ કહે છે કે ભાઈ જવાનું એ નિશ્ચિત છે. પણ અહીંયા તમારાથી છૂટો થઈ રહ્યો છે એનું દુઃખ પણ છે. મનમાં એમને એવી અવઢવ પણ છે કે હું જઈ રહ્યો છું તો હું આ લોકોને કંઈક આપીને જઉં. બરોબર. એટલે એમને ખાલી હાથે જવું નથી કારણ કે એમણે લીધું પણ ઘણું બધું છે અહીંયાથી. એટલે ભૌતિક રીતે ના જોઈએ ને આપણે, એક આધ્યાત્મિક રીતે જોઈએ ને તો પણ આપણે જ્યાં પણ જે પરિવેશમાં હોઈએ ને ત્યાંથી આપણે દેખીતી રીત ના હોય એ રીતે પણ ઘણું બધું લેતા હોઈએ છીએ. માહોલમાંથી ઘણું બધું શીખીએ છીએ, એ પણ એક જાતનું આપણે લીધું છે. બરોબર. એ રીતે એમને લાગણી છે કે હું અહીંયા કંઈક આપીને જઉં. અને એ જ સમયે ગામના લોકો પણ ઈચ્છે છે કે તમે જાઓ છો તો તમારા જે જ્ઞાનનો કે બોધરૂપી જે કળશ છે એમાંથી અમારા માટે કંઈક અમી છાંટણા કરીને જાઓ. અને ત્યારે અલ મુસ્તફા થોડાક સમય માટે પોતાના જહાજને કહે છે કે મને ઘણી ઈચ્છા થાય છે કે અહીંયા જે પણ કંઈ છે ને બધું જ મારી સાથે જેમ છે તેમ લઈ જાઉં. બરોબર. પણ કહેવાય ને કે એ શક્ય નથી. બરોબર. જેમ કે આપણે કોક કવિની કલ્પના કે કોક સાહિત્યકારની કલ્પના હોય શબ્દના માધ્યમથી હોય. પણ એ માધ્યમ શબ્દ છે પણ સાથે નથી ચાલતો. એવી જ રીતે એમણે પણ વિચાર્યું કે ભાઈ હું આ લઈ જવા માંગુ છું પણ એ બિલકુલ યોગ્ય નથી, લઈ જઈ શકવાનો નથી. પણ હું અહીંયા મારા જે જ્ઞાન છે એમાંથી કંઈક હું અમને આપી શકું તો મારા તરફથી એમને આપેલી અમૂલ્ય ભેટ માનીશ. તો એમણે કયા કયા વિષય ઉપર વાતો કરી છે, વિષયનો થોડો ઉલ્લેખ કરી દેશો ડોક્ટર ખ્યાતિ તમે? બિલકુલ. એમણે પ્રેમ વિશે, બરોબર, એમણે લગ્ન વિશે, બાળકો વિશે, દાન વિશે, ખાનપાન, શ્રમ, હર્ષ અને શોક વિશે, કપડા, વેપાર, ગુનો અને સજા વિશે, કાયદા વિશે, સ્વાતંત્ર્ય વિશે, બુદ્ધિ અને લાગણી વિશે, દુઃખ, આત્મજ્ઞાન વિશે, શિક્ષણ અને મિત્રતા વિશે. એટલે કેટલા બધા વિવિધતા ભર્યા વિષયો ઉપર એમણે વાત કરી છે. તો આપણે કરીએ કે બે વિષયો આપણે લઈએ. આપણે એમણે પ્રેમ વિશે શું વાત કરી છે એ કર્યું અને પછી મિત્રતા વિશે શું વાત કરી છે આપણે કહીએ. બિલકુલ. તો પ્રેમ વિશે એમણે શું કહ્યું છે? પ્રેમ વિશે એમણે જયારે વાત કરવાની શરૂ કરીને તો સૌ પ્રથમ જ એ બોલ્યા
કે જ્યારે પ્રેમ તમને ઈશારો કરે ને ત્યારે તેની પાછળ જજો. બરોબર. તેના માર્ગો વિકટ અને કપરા છે. બરોબર. પણ જ્યારે તે પોતાની પાંખોમાં તમને સમાવવા ઈચ્છે ને ત્યારે તેને વશ થઈ જજો. વાહ. એટલે આ કેવી છે ને કહી શકાય ને કે સમર્પણની ભાવનાની વાત છે કે જ્યારે એક પક્ષે તમને પ્રેમ દેખાય ને તો તમે તમારો જો અગર બીજો પક્ષ હોય તો એને સમર્પિત થઈ જજો. એના માર્ગ કપરા હશે, કઠિન હશે, પણ સમર્પણની ભાવના તમને એ પ્રેમ પામવા સુધી પહોંચાડશે. બરોબર. એવી જ રીતે એમને બહુ સરસ વાત એમ કરી હતી કે પ્રેમ એ કોઈને પણ તાબેદાર થતો નથી કે કરતો નથી. બરોબર. એટલે ના તો એ કોઈને ગુલામ બનાવે ના તો એ ગુલામ બનતું નથી. એ સ્વતંત્ર બહુ છે. સાચું. પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ થાય છે. બરોબર. અને જ્યારે તમે પ્રેમને અનુભવો ને ત્યારે પ્રભુ મારા હૃદયમાં છે બરોબર એમ કહેવા કરતા હું પ્રભુના હૃદયમાં છું. વાહ. એ લાગણી હોવી જોઈએ. જી. એટલે આ ભાવ ખૂબ ઊંડાણ આપે છે અને પ્રેમની જે ઉચ્ચતમ કક્ષા છે ને ત્યાં લઈ જાય છે આપણને. એમણે ખૂબ સરસ વાત કરી હતી કે પ્રેમને છે ને તમે સ્વતંત્ર ભાવના, સ્વતંત્ર લાગણી સાથે જોજો, એને બાંધશો નહીં. બરોબર. એને મુક્ત રાખજો. જી. તો આ વાત પ્રેમની પણ એમણે એક અલગ ઊંચાઈ પર લઈ જઈને એમણે વાત કરી છે. જી. મિત્રતા વિશે એમણે શું કહ્યું છે ખ્યાતિ? બિલકુલ. એમની સૌથી સરસ મજાની વાત મને મિત્રતા વિશેની જ લાગી છે. જી. એટલે આમ અત્યારે આપણે એમ જોઈએ ને તો મિત્રતામાં કેવું હોય છે, અત્યારના સમયમાં વાત કરીએ કે ભાઈ મેં તને મદદ કરી હતી એટલે ભવિષ્યમાં અપેક્ષાઓ હોય આપણને પણ કે ભાઈ તું મને આટલા રૂપિયા આપીશ, કાં તો મને આ વસ્તુ આપ, કાં તો આમ આપ, અને એ ના આપે તો આપણી મિત્રતામાં કહેવાય ને કે થોડુંક ગેપ આવી જાય. એટલે અપેક્ષાઓ વાળી મિત્રતા આજના સમયમાં છે. પણ હમણે જે વાત કરી હતી ને એ ખૂબ સરસ. એમણે કીધું હતું કે તમારો મિત્ર એટલે તમારી જરૂરિયાતોની પ્રાપ્તિ. હવે આ વસ્તુને કઈ રીતે એમણે સરસ મજાની સમજાઈ છે ને એ હું તમને કહેવા માંગુ. જી. કે મિત્ર છે ને તમારું ક્ષેત્ર છે. બરોબર. જેમાં તમે પ્રેમથી વાવો છો અને કૃતજ્ઞતાથી લણો છો. વાહ. અને એ તમારું ભોજન ગૃહ છે અને તમારું તાપણું પણ છે. ઓહો. કેમ કે એની પાસે ભૂખ ભાંગવા આવો છો અને એની પાસેથી હૂંફ શોધો છો. એટલે ખાલી ભૂખ નથી ભાગતું, એ તમારી હૂંફ, એ તમને હૂંફ આપે છે. અને જ્યારે તમારો મિત્ર પોતાનું મન તમારી આગળ ખુલ્લું કરે ને ત્યારે તમારા મનમાં આવેલા નકારની તમને બીક નથી લાગતી અને તમારો જે હકાર છે ને એ કહેતા તમે અચકાતા નથી. જ્યારે મૂંગો બેઠો હોય ત્યારે તમારું હૃદય તેના હૃદયને સાંભળતું અટકતું નથી. કારણ મિત્રતામાં શબ્દ વિના જ સર્વે વિચારો, સર્વે મનોરથો, સર્વે આશાઓ ઉપજે છે અને ભોગવાય પણ છે, પણ તેનો હર્ષ ગાજતો નથી. એટલે બહુ લાઉડ નથી હોતું. મિત્રતાની વાત સતત દેખાડો એમાં નથી હોતો. બિલકુલ સાચી વાત. એમણે ખૂબ સરસ વાત કરી હતી કે મિત્ર એટલે એવું સ્થાન કે જ્યાં તમારો દુઃખની લાગણી અને સુખની લાગણી બંનેને તમે ઠાલવી દો. કોઈ જ તમારું જજમેન્ટ કરશે નહીં. આપણને નોર્મલી કેવું હોય, કોઈની સાથે વાત કરીને તો સંકોચ થાય કે હું આ વાત કરીશ તો એ કેવું વિચારશે. અને મિત્ર એક એવી જગ્યા, કાં તો એવું સ્થાન, કાં તો એ એવો સંબંધ છે કે જ્યાં વગર વિચારે તમારા દરેક પ્રકારના વિચારોને, તમારી વાતોને સ્વીકારાઈ લેવાય છે. અને એમણે બહુ સરસ મજાની વાત કરી હતી કે મિત્રથી છૂટા પડો ને ત્યારે તમારે દુઃખ નહીં લગાડવાનું. એના કારણોમાં એમણે એવું કીધું હતું કે જ્યારે મિત્રથી છૂટા પડો ને ત્યારે તેનામાં રહેલી જે વસ્તુ તમને અત્યંત વહાલી લાગે છે ને તે કદાચ તેની ગેરહાજરીમાં વધારે સ્પષ્ટ થશે. જેમ પર્વત ચડતો હોય ને વ્યક્તિ અને એને મેદાનમાંથી જ પર્વત વધારે સ્પષ્ટ દેખાય, એની ઉપર ચડી ગયા પછી એ ના સમજી શકે કે પર્વતની મહત્વ કાં તેની ઊંચાઈ શું છે. એવી જ રીતે મિત્ર સાથે છો ત્યારે એના કરતા પણ બમણું જયારે મિત્રથી છૂટા પડો ને ત્યારે તમને એ શું હતું, એનું મહત્વ જીવનમાં શું હતું ને એ સમજાશે. એટલે ડોક્ટર ખ્યાતિ, આપણે જોઈએ તો આ પુસ્તકમાં ઘણી બધી વાતો છે જે આપણા જીવનને સ્પર્શતી વાતો છે, આપણા જીવનને હૂંફ આપતી વાતો છે, અથવા તો આપણા જીવનને માર્ગદર્શન આપતી વાતો છે. તો આવી બધી કેટલીક વાતોની યાદો સાથે આજે આપણે અટકીએ. ફરીવાર કોઈ નવું પુસ્તક, નવી વાતો સાથે ફરીથી મળીશું. તમે એક નવા પુસ્તકનો અને એક લેખકનો અલગ દ્રષ્ટિથી તમે પરિચય કરાવ્યો એ બદલ આભાર તમારો અને ખૂબ શુભેચ્છા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણી, ત્રિલોકભાઈ અને આ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર.